समाचारों पर नजर करिए तो हवामान विभागનું નાવકાસ્ટ બુલેટિન જાહેર થયું છે। રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાત્રે 10 થી 1 વાગ્યા સુધી અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં તો અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાત્રે 10 થી રાત્રિના 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। ત્યારે ગાંધીનગર અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ મહેસાણા, બનાસકાંઠા અને બોટાદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, અમરેલી અને મોરબીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ તરફ ભરૂચ, આણંદ અને મહીસાગરમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક રાજ્ય માટે અતિ ભારે જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા તેઓએ નાવકાસ્ટ જાહેર કર્યું છે કે રાત્રે 10 થી રાત્રિના 1 વાગ્યા સુધી એટલે કે જે 3 કલાકનો સમયગાળો છે તે સમયગાળામાં રાજ્યને વરસાદ ગમરોડશે। ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યમાં પડશે। અનેક જગ્યાએ આ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, પરંતુ પૂર્વ વિસ્તારમાં તો મેઘરાજાએ તારાજી સર્જી છે। ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે ધોધમાર વરસાદ વરસ્યો તેમાં વાત મણિનગરની કરીએ તો મણિનગરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમદાવાદમાં પ્રથમવાર આ મણિનગરમાં વરસાદ ખાબક્યો છે। 5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ ખોખરા, મણિનગર અને જમાલપુર અને વસ્ત્રાલમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો। ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા। અનેક વાહન ચાલકો અટવાયા હતા। ત્યારે જમાલપુર, વસ્ત્રાલ, બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, એલિસ બ્રિજ, નરોડા, કુબેરનગર જે પૂર્વ વિસ્તારના તમામ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો। 1.5 થી 2 કલાક આ વરસાદ વરસ્યો હતો, પરંતુ તે 1.5-2 કલાકના વરસાદે તંત્રની પણ પોલ ખોલી નાખી છે અને તારાજી પણ સર્જી છે। અનેક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા છે। અનેક જગ્યાએ અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। જે ઓફિસેથી ઘરે જનાર જે લોકો છે તે પણ આ વરસાદી પાણીમાં અત્યારે અટવાયા છે, કેમ કે આ 1.5-2 કલાકના વરસાદે ભારે તારાજી સર્જી છે। જે નીચાણવાળા વિસ્તારો છે પૂર્વ વિસ્તારમાં તે તો જળમગ્ન બન્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। અત્યારે લોકોને આ વેદના વેઠવાનો વારો આવ્યો છે। વાત મણિનગરની આપણે કરી કે મણિનગરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ઠેર ઠેર તમને ફક્ત પાણી જ પાણી જોવા મળશે। તો 1.5 થી 2 કલાક જે વરસાદ વરસ્યો તેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારની આ હાલત છે। તેમાં મણિનગર લઈ લો, નરોડા લઈ લો, નારોલ લઈ લો, વટવા લઈ લો, જે તમામ પૂર્વ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 4 થી 5 ઇંચ વરસાદ અમદાવાદમાં 1 થી 2 કલાકમાં નોંધાયો છે। ટ્રાફિક જામ સર્જાયો। અનેક લોકો પોતાના ઘરે જતા પણ અટવાયા છે। આ વરસાદી પાણીમાં કેડસમાં પાણી ભરાયા છે। અનેક સ્થાનિકો સાથે પણ આપણે વાત કરી હતી, ત્યારે જે તંત્રની બેદરકારી છે તે પણ અહીં છતી પડી છે કે ખારીકટ કેનાલનું કામ કરી રહ્યા છીએ, પણ છતાં પણ આ 1.5 થી 2 કલાકના વરસાદમાં તો આવા દ્રશ્યો સર્જાયા ગયા। તો વધુ વરસાદ પડે તો અમદાવાદની શું હાલત થાય? અને પૂર્વ વિસ્તારની ખાસ કરીને જે પૂર્વ વિસ્તારના વિસ્તારો છે ઓઢવ, ચકુડિયા, જ્યાં અનેક માત્રામાં વરસાદ નોંધાયો છે। વિરાટનગર અને નિકોલમાં પણ 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ મણિનગરમાં નોંધાયો છે, જે 5 ઇંચ વરસાદ નોંધાયો છે। અમદાવાદ શહેરને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટીમાં જ્યારે પણ 1 કલાક વરસાદ વરસશે ત્યારે આ પ્રકારની સ્થિતિ થાય છે। આ દ્રશ્ય સીધા પુનિતનગર વિસ્તારથી કે ઢીચણસમાં પાણી આ વિસ્તારમાં ભરાયા છે। માત્ર 1 કલાક વરસેલા વરસાદના કારણે આપ જોઈ શકાય છે દ્રશ્ય સીધા રોડ ઉપર ઢીચણસમાં પાણી ભરાયા છે અને આજુબાજુના જે વેપારીઓ છે તેમની દુકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જ્યારે પણ આ વિસ્તારમાં પાણી ભરાતા હોય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિનું સર્જન થતું હોય છે। અનેક વખત સ્થાનિકો, વેપારીઓએ અનેક વખત EMCમાં રજૂઆત કરી છે પાણીના નિકાલ માટે, પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી, જેના કારણે જ્યારે પણ સામાન્ય વરસાદ વરસતો હોય છે ત્યારે આ વિસ્તારની આ જ સ્થિતિ થતી હોય છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે સીધી વાત કરશું। વડીલ, કેટલી મુશ્કેલી પડે છે જ્યારે પણ આવો વરસાદ વરસતો હોય છે ત્યારે? અહીંયા પાણી ઘણા ટાઈમથી પાણી ભરાય છે। એમાં 2 વર્ષથી અહીંયા પમ્પિંગ સ્ટેશન બન્યું છે, પણ શી કઈ કારણથી પમ્પિંગ સ્ટેશન ચાલુ નથી કરતા? 2 વખત અમે પમ્પિંગ સ્ટેશનમાં ગયા હતા, પણ એ કે અમને ગાંધીનગરથી હજી પરમિશન મળી નથી। જ્યારે કે 2 વર્ષથી પમ્પિંગ સ્ટેશન તૈયાર થઈ ગયું છે, તો કેમ એમને ગાંધીનગરથી પરમિશન મળતી નથી? એનું રાજ શું છે, એનું કારણ શું છે એમને ખબર નથી। પણ અમારી દુકાનમાં હમણાં કલાક પહેલા જે પાણી આવ્યું હતું, અમારી દુકાન આગળ 3.5 ફૂટના દિવાલ બનાવેલી છે। એમાંથી 3.5 ફૂટ દિવાલ બનાવ્યા પછી બી પાણી અમારી દુકાનમાં 1.5 ફૂટ આવ્યું છે। એટલે આ પરિસ્થિતિ કાયમની છે જ। અમારે ઘણી વખત વરસાદ રાતમાં આવતો તો 2 વાગે અમારે ઊભો થઈને અહીંયા આવવું પડે। એટલે આ તકલીફ કે શેના માટે છે? અમે ટાઈમ ટુ ટાઈમ ટેક્સ ભરીએ છીએ,
મ્યુનિસિપાલિટીનું બધી રીતે વ્યવસ્થામાં હાજર રહી છે, પણ શું કારણથી એમાં અમને સુવિધા આપતી નથી એનું કોઈ કારણ ખબર પડતી નથી. એવું મુખ્ય રોડ ઉપરની આ સ્થિતિ છે કે ઢીચણસમાં પાણી ભરાયા છે અને આ એક વૃદ્ધા છે અહીંયા કે જે પોતાના ઘરે નથી જઈ શકતા કારણ કે મુખ્ય રોડ ઉપર ઢીચણસમાં પાણી ભરાયેલા છે. સાથે જ પોતાના ઘરમાં પણ આટલા જ પાણી છે કારણ કે આગળ જે સોસાયટી આવેલી છે જયશ્રી પાર્ક અને એ તમામ સોસાયટીમાં ઘરની અંદર ઢીચણસમાં પાણી ભરાયેલા છે. એટલે આ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે. આ જે વૃદ્ધા છે તેમના પરિવારજન છે, શા માટે અહીંયા બેસી રહેવું પડ્યું છે? આ 7 વાગ્યાનો વરસાદ ચાલુ છે બરાબર, તેમાં પાણી એટલું બધું હદ ભરાઈ ગયું કે ચાલીને જઈ શકે જ નથી એવું પરિસ્થિતિ થઈ ગઈ છે. ઘરે બી કહે છે જે જ વિચાર કરીએ છેલ્લા 20 વર્ષથી આ પાણીનો નિકાલ કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આવતું જ નથી. ઓકે ઓકે, તમે શું કહેશો વડીલ? કારણ કે જ્યારે પણ વરસાદ થતો હોય છે ત્યારે પુનિતનગર વિસ્તાર પાણીમાં ગરકાવ થતું હોય છે. આના માટે કોણ જવાબદાર છે? કારણ કે કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચાતા હોય છે પ્રી મોન્સૂન પ્લાનના નામે. સર, આ પ્લાનિંગનો એવું છે કે પિછલા 5 વર્ષથી એવું ભરાતું નહોતું, પણ જ્યારથી પાછળની રેલવેની દિવાલ કરી છે ત્યારથી આ પાણી બહુ ભરાય છે. અને પ્લસ અહીં આપણે જે પમ્પિંગ સ્ટેશન બન્યું છે એ અમે પમ્પિંગ સ્ટેશન માટે એવું કહેવામાં આવ્યું છે. હમણાં જે અઠવાડિયા પહેલા વરસાદ થયો ત્યારે અમે પમ્પિંગ સ્ટેશનમાં ગયા હતા ત્યારે એ લોકો એવું કહે છે કે પમ્પિંગ સ્ટેશન તૈયાર છે, મોટરો ફિટિંગ થઈ ગઈ છે, બધું રેડી છે, ખાલી ગાંધીનગરથી પરમિશન આવે. એટલે હવે ગાંધીનગરની પરમિશન કઈ અમારે 2026 માટે જોવાની છે, કાં તો 2026 આવે ત્યારથી અમારે આ વર્ષ એવી રીતે ઓર ફરી ભોગવાનું છે. એટલે મુહૂર્ત કોના માટે હોય? જ્યારે માણસને સુવિધા ના મળતી હોય અને 4 મહિના ફરીથી એવા જ કાઢવાના હોય તો 2025નો પછી શું મતલબ છે? જ્યારે પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ ગયું છે તો એનો અમને ફાયદો મળવું જોઈએ. કહેવાનો મતલબ એ છે કંઈક તંત્ર એના માટે રાહ જોવે છે કે સાઇન કરાય, કે સાઇન માટે જ મતલબ પબ્લિક હેરાન થાય કે એક સાઈ માટે જ મતલબ 4 મહિના તમારે ફરી ભોગવવું જ પડશે. તો આનો શું મતલબ છે? જ્યારે આ પુનિતનગર વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી, જેના કારણે એક પમ્પિંગ સ્ટેશન અહીંયા બનાવવામાં આવ્યું છે, પરંતુ પમ્પિંગ સ્ટેશન હજુ સુધી ચાલુ નથી કરાયું કારણ કે કોઈ અધિકારીની પરમિશન લેવાની બાકી છે, જેના કારણે આ પમ્પિંગ સ્ટેશન ચાલુ નથી થયું. અને આ દ્રશ્ય બતાવી રહ્યા છે કે આ પુનિતનગર વિસ્તાર નહીં પરંતુ કોઈ દરિયો હોય એ પ્રકારના દ્રશ્યો છે, કારણ કે રોડ ઉપર ઢીચણસમાં પાણી છે અને અંદર જે સોસાયટીઓ આવેલી છે ત્યાં આગળ કેડસમાં પાણી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકો ફક્ત ને ફક્ત એક જ માંગ કરી રહ્યા છે કોર્પોરેશન પાસે કે આ સ્થિતિનો નિકાલ લાવે. અહીંયા જે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ શોભાના ગાંઠિયા માટે નહીં પરંતુ લોકોની સમસ્યા હલ થાય તેના માટે બનાવવામાં આવ્યું છે અને આજકાલથી આ પમ્પિંગ સ્ટેશનને વહેલી તકે ચાલુ કરવામાં આવે જેથી કરીને સ્થાનિકોની જે સમસ્યા છે તે દૂર થાય. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ત્યારે હાટકેશ્વર સર્કલ 2 કલાકમાં જ બેટમાં ફેરવાઈ ગયું છે. હાટકેશ્વર સર્કલની વાત હોય, કુબેરનગરની વાત હોય કે નિકોલ, જે પૂર્વ વિસ્તારના તમામ આ વિસ્તારો અમે આપને બતાવી રહ્યા છે જે અત્યારે જળમગ્ન બની ગયા છે, જળ તરબોળ થઈ ગયા છે. વિરાટનગરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, નિકોલમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, મેમકો અને દુધેશ્વરમાં પણ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે આપ દ્રશ્યોમાં ફક્ત આપને પાણી જ પાણી દેખાશે. આ 1.5 થી 2 કલાક પડેલા વરસાદના દ્રશ્યો છે કે 1.5 થી 2 કલાકમાં પૂર્વ વિસ્તારમાં મેઘાએ આ ધડબડાટી બોલાવી છે. ત્યારે તંત્રની પણ અહીં બેદરકારી સામે આવી રહી છે. એવું નહીં કે માત્ર મેઘાએ ધડબડાટી બોલાવી છે, તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીં ખુલ્લી પડી છે કે વરસાદે ઘણો સમય થઈ ગયો, વિરામ લઈ લીધો છે, છતાં પણ હજુ પણ પાણી ઓસર્યા નથી. ત્યારે સ્થાનિકો સાથે પણ આપણે વાતચીત કરી. સ્થાનિકોનું પણ કહેવું છે કે અમે ટાઈમ ટુ ટાઈમ ટેક્સ ભરીએ છીએ, હર કોઈ સુવિધા, હર કોઈ જે બિલ ભરવાના હોય છે હરેક બિલ અમે ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ, પણ છતાં પણ અમને આ હાલાકી વેઠવાનો અત્યારે વારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદે સામાન્ય નાગરિક તેમજ સ્થાનિકો અને વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, કારણ કે અમદાવાદના મોટાભાગના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના નારોલ વિસ્તારના છે. પિરાણા ડમ્પિંગ સાઇટથી નારોલ તરફ આવવાના રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આ સાથે જ બીજી તરફની જો વાત કરવામાં આવે તો દાણી લીમડાથી નારોલ તરફ આવવાનો જે રસ્તો છે તે રસ્તો પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે, જેના કારણે નોકરિયાત વર્ગ જે નોકરીથી પોતાના ઘરે જઈ રહ્યા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ રહેણાંક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે, જેના કારણે કેટલાક સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ પ્રકારની સ્થિતિ પૂર્વ અમદાવાદના મોટાભાગના રસ્તાઓ ઉપર જોવા મળી છે, કારણ કે નેશનલ હાઈવે ઉપર જો આ પ્રકારની સ્થિતિ હોય તો સામાન્ય રસ્તા ઉપર શું સ્થિતિ છે તે કલ્પના કરવા જેવી છે, કારણ કે આ નારોલ નીચેનો જે બ્રિજ છે ત્યાંના દ્રશ્યો છે, પરંતુ આ જ સ્થિતિ નારોલના જે ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે તે ઓવરબ્રિજની પણ સ્થિતિ આજ જોવા મળી છે. ઓવરબ્રિજ ઉપર પણ ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે, જેના કારણે
કલાકો સુધી લોકોને ટ્રાફિક જામમાં ફસાવવું પડ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ટ્રાફિક જામમાં ફસવાના કારણે અનેક લોકો છે તે પોતાના રૂટીન કામથી વંચિત રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે। મહત્વનું છે કે જે વરસાદ 1 કલાક વરસ્યો હતો તે કલાક વરસેલા વરસાદના કારણે અનેક લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। જો કે આ સમગ્ર ઘટના પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જવાબદાર હોવાના કારણે લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં જે ધોધમાર વરસાદ વરસ્યો એમાં પશ્ચિમ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। આ તરફ રાણીપ અને વાડજમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। વરસાદી માહોલ રાણીપ અને વાડજમાં પણ જામ્યો હતો। ત્યાં પણ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ તરફ નરોડા અને બાપુનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। રાણીપ, નરોડા, બાપુનગર આ જે વિસ્તારો છે ત્યાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી અને ત્યાં પણ કેડસમાં પાણી ભરાઈ ગયા અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। અમદાવાદ શહેરના પૂર્વના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો છે। પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા બ્રિજ પર પણ ટ્રાફિક જામ સર્જાયો। આંબેડકર ઓવરબ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ટ્રાફિક જામમાં અનેક વાહનો ફસાયા। અનેક લોકો આ પારાવાર મુશ્કેલીનો અત્યારે સામનો કરી રહ્યા છે, કેમ કે ધોધમાર વરસાદ વરસેલા જે ઓવરબ્રિજ છે ત્યાં પણ તેને પણ પાણીમાં ગરકાવ કરી દીધો છે। હાઈવેને પાણીમાં ગરકાવ કરી દીધો છે। તેના કારણે વાહન ચાલકોને અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ તરફ જંબુસરના દહેગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મોબાઈલ ટાવર પર વીજળી પડી છે। વીજળી પડતા કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મોબાઈલ ટાવર પર જંબુસરમાં વીજળી પડી છે। ત્યારે દહેગામ પાસે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે સ્થાનિકોને પણ અત્યારે મુશ્કેલી અને હાલાકી પડી રહી છે। આ તરફ ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો। મોડી સાંજે દહેગામ પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો। સાંજ પડતા જ દહેગામમાં વરસાદી માહોલ જામ્યો અને ધીરે ધીરે તે મેઘરાજાએ ધડબડાટી બોલાવી। ગાંધીનગરના દહેગામ પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ત્યારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। જાણે કે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તેવા પવન સાથે મેઘરાજાએ આગમન આપ્યું હતું દહેગામમાં। વાત વડોદરાની કરીએ તો વડોદરાના વાઘોડિયા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। તવરા, માળોધર, ખંધા અને વેજલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો છે। ત્યારે અનેક જગ્યાએ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે, કેમ કે આ વરસાદે અનેક પાકને પણ મોટા પાયે નુકસાન કર્યું છે। આ તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને પગલે અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે। ગાયત્રી અને જય અંબે સોસાયટીમાં તો પાણી ભરાઈ ગયા છે। ગંગા સોસાયટીમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અત્યારે અહીં સવાલો ઊભા થાય છે। વાંસણા રોડ ઉપર ગટર ઉભરાતા લોકો પરેશાન થઈ ગયા છે। નગરપાલિકાની કામગીરી સામે અત્યારે સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે। ખેડબ્રહ્મામાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે અને ધોધમાર વરસાદથી જે ગટરો છે તે પણ બેક મારી રહી છે। એક તરફ વરસાદના પાણી, એક તરફ ગટરના પાણી, જે બંને ભેગા થઈને અત્યારે હાલાકી સર્જી રહ્યા છે। ત્યારે મહાકાળી કોમ્પ્લેક્સ હોય, બસ સ્ટેશન હોય, તે તમામ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદી ગટર યોજના પાણી ન જવાના કારણે આ ગટરો પણ અત્યારે બેક મારી રહી છે। તો ખેડાના આ દ્રશ્યો છે કે ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો હતો। ખેડબ્રહ્મામાં લોકો કેડસમાં પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। લોકો રોજબરોજની જે એ લોકોની ક્રિયાઓ છે તે કરવા જે બહાર નીકળે છે, ત્યારે બહાર તો પાણી ભરાયેલા છે। ખેડબ્રહ્મામાં સતત અવિરત જે વરસાદ વરસી રહ્યો છે તેણે હાલાકી સર્જી છે। બસ સ્ટેશન વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તેના કારણે પરિવહનમાં અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે। અનેક વાહનો પણ આ પાણીમાં ભરાતા બંધ થઈ ગયા છે। ત્યારે ખેડબ્રહ્મામાં પણ વરસાદે તારાજી
સર્જી છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની અહીં પોલ ખુલ્લી પડી છે. ત્યારે ધોધમાર વરસેલા વરસાદે આ તારાજી અત્યારે ખેડબ્રહ્મામાં પણ સર્જી છે. અનેક વિસ્તાર અત્યારે જળ તરબોળ થઈ ગયા છે ને જે નીચાણવાળા વિસ્તારો છે તે તો પાણીમાં ગરકાવ થયા છે. વાત સુરતની કરીએ તો સુરતમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર તારાજી સર્જાઈ. ગૃહમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા મજુરા વિસ્તારમાં. આઝાદનગરની તેઓએ મુલાકાત લીધી. આઝાદનગરમાં 2 દિવસથી ખાડીપુરના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હર્ષ સંઘવીએ સાંત્વના પણ પાઠવી હતી અને તેઓની વાત પણ સાંભળી હતી. ના કારણે માત્ર 36 કલાકમાં 16 ઇંચથી વધારે વરસાદ આવ્યો, પરંતુ પહેલા દિવસે જેમ વરસાદનું પ્રમાણ ઘટ્યું, પાણી ઉતરતાની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દવા છાંટવાની કામગીરી હોય, સફાઈની કામગીરી હોય, સાથે સાથે આ બધા જ લોકોને મહાનગરપાલિકાની જે સ્કૂલો છે અને બીજી જે કંઈ વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય, આ બધી જ કામગીરી ખૂબ સરળતાથી ને સારી રીતે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી. આ તરફ છોટાઉદેપુરમાં નસવાડીમાં વરસાદથી હાલાકી સર્જાય છે. ધોધમાર વરસેલા વરસાદે હાલાકી સર્જી છે. રાજપુરા ગામ સંપર્ક વિહોણું બનતા ગ્રામજનો અત્યારે ચિંતિત બન્યા છે. કોઝવે ઉપર પાણી આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગામ સંપર્ક વિહોણું બનતા ગ્રામજનોમાં અત્યારે ચિંતા વ્યાપી છે. છોટાઉદેપુરના નસવાડીમાં આ તારાજી સર્જી છે વરસાદે. ત્યારે ગામમાં અંદર જવાના રસ્તે જર્જરિત કોઝવે છે, ઉપર ભારે વરસાદ છે અને તેના કારણે જે રસ્તો છે તે પણ ધોવાઈ ગયો છે. આ તરફ વડોદરાના ડભોઈમાં 3 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઢાઢર નદીના પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણા થયા છે. બનૈયા, અંગુઠણ અને નારિયાના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગામના મુખ્ય માર્ગો પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ઢાઢર નદીમાં પાણીની આવક નોંધાઈ હતી. બનૈયા જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તેના કારણે ગ્રામજનો સાથેનો સંપર્ક અત્યારે તૂટ્યો છે. ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ડભોઈમાં તો 3 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે ગ્રામજનો ગામમાં પ્રવેશી ના શકે તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. વડોદરાના કોંગ્રેસના મેયર ઓફિસ બહાર ધરણા જોવા મળ્યા. વિશ્વામિત્રી નદીમાં કામગીરીને લઈ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. શહેર પ્રમુખ સહિત કાઉન્સિલરોએ આ વિરોધ પ્રદર્શન કર્યું. પ્લે કાર્ડ સાથે મેયર ઓફિસ બહાર તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિશ્વામિત્રી નદીમાં થયેલ કામગીરીનો કોંગ્રેસે હિસાબ માંગ્યો છે. નવલાવાલા કમિટીનો રિપોર્ટ બી વાંચશો તો એમાં 3300 કરોડના કામ સંપૂર્ણ રીતે પૂર કરે તો બી 40% પૂરમાં રાહત આવવાની છે. એટલે પૂરની તૈયારી તો ભારતીય જનતા પાર્ટીના લોકો શાસકોએ કરી જ છે, તરાપા લઈ લીધા છે. ઇતિહાસમાં કોઈ દિવસ સાંભળ્યું છે કે પૂર માટે તરવૈયા, દુનિયામાં કોઈ શહેરે 200 તરવૈયાને નોકરી પર રાખ્યા હોય? પણ વડોદરા કોર્પોરેશન તો અલાયદું છે, સ્માર્ટ છે, એટલે એ લોકોએ અગાઉથી તરવૈયા રાખ્યા છે. એટલે આ તરવૈયાને તરાપા રાખનાર ભારતીય જનતા પાર્ટીના શાસકો સભામાં જવાબ આપવાથી ગભરાય છે. રિપોર્ટમાં લખીને આપે છે કે 40% પૂરમાં રાહત આવશે. એ બી આ બધું કામ થાય તો મુખ્યમંત્રી અહીંયા આવ્યા અને તમને પૈસા આપ્યા, આ વડોદરા શહેરમાં પૂર નહીં આવે એવા વિશ્વાસ સાથે તો તમે જવાબ આપવા બંધાયેલા છો અને જવાબ આપવો જોઈએ. જે કુદરતી આફત છે, કુદરતી આફત ક્યારે હોય કે જ્યારે અચાનક 50 ઇંચ વરસાદ પડી જાય કે 25 ઇંચ વરસાદ પડી જાય ત્યારે હોય. આ તો તમે વરસાદ પડી રહ્યો છે અને પૂર આવી ગયું છે, 3 વખત આવે. એવો કયા કામો કરો છો? કામો નથી કરતા, ભ્રષ્ટાચાર કરે છે, એટલે આ દશા થઈ ગઈ છે ભાઈ. આ તરફ કડીમાં થોળ રોડ પર આવેલા અંડરબ્રિજમાં મસમોટા ખાડા પડ્યા છે. અંડરબ્રિજમાં ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે. અંડરબ્રિજમાં ખાડા પડતા અકસ્માતની વાહન ચાલકોને ભીતિ સેવાઈ રહી છે. તેના કારણે તેઓ અત્યારે ચિંતામાં મુકાયા છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?
આ તરફ પંચમહાલના પાનમ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ છે. પાનમ ડેમમાં 5,526 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની જળસપાટી 124.60 મીટરે પહોંચી છે. તંત્રએ 18 જેટલા ગામોને એલર્ટ કર્યા છે અને ડેમની ભયજનક સપાટી 1274.41 મીટર છે. ત્યારે જળ સપાટી અત્યારે 124.60 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાનમ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. 5,526 ક્યુસેક પાણીની આવક પાનમ ડેમમાં થઈ છે. ત્યારે ડેમની જળ સપાટી 124.60 મીટરે હાલ પહોંચી છે. આ તરફ ભાવનગરના મહાનગરપાલિકાની ટ્રક ખાડામાં ફસાઈ. મહાનગરપાલિકાની ટ્રક જ ખાડામાં ફસાઈ ગઈ છે. મહિલા કોલેજ સર્કલ અને ગીતા ચોક પાસે આ ટ્રક ફસાઈ હતી. જમીનમાં પોલાણ સર્જાતા ડ્રેનેજની ટ્રક ત્યાં ખાડામાં ફસાઈ ગઈ. વાહનને બહાર કાઢવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે શહેરના મહિલા કોલેજ સર્કલથી ગીતા ચોક જવાના રસ્તા પર મહાનગરપાલિકાની ગાડી જ તેમાં ફસાઈ ગઈ હતી. ડ્રેનેજની જે કામગીરી ચાલી રહી હતી તેમાં રસ્તામાં પોલાણ સર્જાતા આ ટ્રક તેમાં ફસાઈ ગઈ હતી અને તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારે મહાનગરપાલિકાની ગાડીઓ જ હવે તો ખાડામાં ફસાઈ રહી છે. વાત ભાવનગરની કરીએ તો ભાવનગર શહેરમાં કારમાં આગ ભભૂકી ઉઠી. કાળિયા બીડ અને જ્વેલર્સ સર્કલ રોડ પર આગ લાગવાની ઘટના બની છે અને એ પણ એક કારમાં આગ ભભૂકી ઉઠી છે. કારમાં લાગેલ આગને ફાયરની ટીમે કાબૂમાં લઈ લીધી છે. આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને તેને ફાયર દ્વારા કાબૂમાં લઈ લેવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં 22 સ્થળ પર કામની કામગીરી બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. લોકોને ભારે હાલાકી બાદ મહાનગરપાલિકાએ આ સૌથી મોટો નિર્ણય લીધો છે. લાંબા ગાળા સુધી ચાલનાર 22 કામોની કામગીરી બંધ કરવાનો નિર્ણય અત્યારે મનપાએ લીધો છે. બાકીના કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે. 22 કામ બંધ કરવામાં આવ્યા છે અને જે બાકીના કામ મંથર ગતિએ ચાલી રહ્યા છે તેને ઝડપથી પૂર્ણ કરવા માટે પણ એએમસીએ આદેશ આપી દીધા છે. ત્યારે કામ ચાલતા સ્થળોએ બેરિકેડિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જે મેજર જે કામ હતા મધુમાલતીનું જે છે તો ત્યાં પણ પાણી 4-6 કલાક કરતાં પણ વધારે ભરાઈ રહેતું હતું. ત્યાં આગળ પણ આપણે પમ્પિંગ સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું છે, રાઇઝિંગ લાઇન નાખવાનું નક્કી કર્યું છે. એટલે જે જગ્યાએ આવી રીતે જે વધારે સ્પોટ પર પાણી ભરાઈ રહેતા હતા ત્યાં બધે આપણે આયોજન કર્યા છે. 30 આયોજન કર્યા હતા, એમાંથી 29 ઉપર આપણે કામ ચાલુ કરી દેતા. 4નું આયોજનમાં છે, એ જ રીતે માણેકબાગનું આયોજનમાં છે, ટેન્ડરની પ્રોસેસમાં છે કે માણેકબાગથી નદી સુધીની માઇક્રોટ્રોલિંગથી લાઈન નાખવાનું. દર્દીઓ બીમાર હોય તો હોસ્પિટલમાં જાય છે, પરંતુ હોસ્પિટલ જ બીમાર હાલતમાં હોય તો વાત છે અમદાવાદમાં એએમસી સંચાલિત એલજી હોસ્પિટલની. તંત્રની અણઆવડતને કારણે આજે પણ હોસ્પિટલ દયનીય હાલતમાં છે. ભારે વરસાદના કારણે જૂની એલજી હોસ્પિટલની છતમાંથી પોપડા પડ્યા હતા, જેના કારણે હોસ્પિટલની બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે અને દર્દીઓને નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ પૂરતી જગ્યા ન હોવાના કારણે કેટલાક દર્દીઓને વીએસ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. જોકે આ બિલ્ડિંગ 1980થી કાર્યરત છે, જેની સમયસર મરામત નહીં થઈ હોવાના કારણે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગ હતું એટલે અમે એ બિલ્ડિંગને તાત્કાલિક રીતે ખાલી કરાવ્યું. આ બિલ્ડિંગમાં ગાયનેક ને મેટર્નિટી વિભાગના વોર્ડ્સ હતા અને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના વોર્ડ્સ હતા. એની સાથે સાયકિયાટ્રી, સ્કિન અને ઓપ્થેલ્મોલોજીના વોર્ડ્સ પણ હતા. એટલે આ બધા વોર્ડ્સ અમે તાત્કાલિક ધોરણે ખાલી કરાયા અને અત્યારે હાલમાં એ બધા વોર્ડ્સને અમે બીજી બાજુનું બિલ્ડિંગ છે એમાં શિફ્ટ કર્યા છે. તો અમદાવાદમાં એએમસીનો અંધેર વહીવટ જોવા મળી રહ્યો છે. વિપક્ષ નેતાએ કર્મચારીઓ માટેના ડ્રેસ કોડને લઈને આક્ષેપ કર્યા છે. વર્ષ 2023માં એએમસીએ વર્ગ 1 થી 4 સુધીના કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નક્કી કર્યો હતો અને તે મુજબ ઓફિસ આવવા આદેશ પણ કર્યો હતો, પરંતુ આજ સુધી આ નિર્ણયનું પાલન કરવામાં નથી આવ્યું. આ બાબત ડિસિપ્લિનરી એક્ટ હેઠળ આવે છે, પરંતુ એએમસીના સત્તાધીશો નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ સાબિત થયા છે. वर्ग 1 से 4 अधिकारियों को, कर्मचारियों को यूनिफॉर्म देने की बात की गई थी और कुछ अंदाजित रकम अधिकारियों को सिलाई के लिए और यूनिफॉर्म भी देने की बात की गई थी, जिसमें करोड़ों रुपए का खर्च होने वाला था. लेकिन सबसे बड़ी बात तो यह है कि जब कर्मचारियों के उसका इम्प्लीमेंटेशन ही ना करना हो तो ये साफ बताता है
कि ये सारा मामला एक डिसिप्लिनरी एक्ट के विरोध में जाता है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में अधिकारियों की कोई डिसिप्लिन दिखाई नहीं देती है। આજે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા ત્યારે પૂર્વ રાજ્યમંત્રીના પુત્રની સરપંચની ચૂંટણીમાં હાર થઈ છે. કચ્છના રતનલાલ ગ્રામ પંચાયતમાં ત્રિકમ આહિરની હાર થઈ છે. ત્રિકમ આહિર પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિરના પુત્ર છે. સરપંચ પદના ઉમેદવાર શ્રેયા વરચંદનો વિજય થયો અને તેમની હાર થઈ છે. આ તરફ જંબુસરના ખાનપુર દેહ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું. સરપંચ તરીકે વહીદાબેન પટેલનો વિજય થયો છે. ત્યારે સમર્થકોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી પણ કરી હતી. અમારા ગામના લોકો બધા મારી સાથે જ હતા. સમરસ થવાની 90% સંભાવના હતી, પણ એક બે કારણોસર ન થઈ અને ચૂંટણી જાહેર થઈ એટલે અમારું પરિણામ તો પહેલેથી નક્કી જ હતું અને હું નથી જીતો, આ મારા ગામના 5000 લોકોની જીત છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં નવા કતલખાના મુદ્દે વિવાદ વકર્યો છે. કોંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આક્ષેપ કરતા કહ્યું છે કે ભાજપની નીતિ લોકો સાથે રાજરમત કરવાની છે. ગેરકાયદે કતલખાના બંધ થવા જોઈએ. લોકોની ધાર્મિક લાગણી ધ્યાને રાખવી કોંગ્રેસની પોલિસી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે નવા એક પણ કતલખાના શરૂ કરાશે નહીં અને ભાજપની નીતિ જીવદયાની રહી છે. હયાત કતલખાના અન્ય જગ્યાએ ખસેડાશે. ત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે જગ્યા પણ માંગી છે તેવું તેઓએ નિવેદન આપ્યું છે. અમારું પક્ષ એ જીવદયા પ્રેમી પક્ષ છે. અમે ક્યારેય આ પ્રકારની એક સાથે 5 અલગ અલગ ઝોનની અંદર કતલખાનાઓ બનાવવાની નવી મંજૂરીની કોઈ દરખાસ્ત નથી, કોઈ એવું વિચારણા પણ અમારી નથી. સવાલ નંબર 2 કે જે કતલખાનું જે રાજકોટ મહાનગરપાલિકાનું જે ઓથોરાઇઝ કતલખાનું જે છે, જે ભીલવાસમાં આવેલું છે, એને બહાર લઈ જવાની પણ ટીપી શાખામાં અમે લોકોએ આરોગ્ય વિભાગ દ્વારા એક જમીન માગણીની દરખાસ્ત છે. જમીન આવે બારોબાર અમે લઈ જશું. સત્તાના મધમાં લોકોને દિલની અંદર પૂછતો પ્રશ્ન આવો હોય એ પાછલા બારણે આવી દરખાસ્તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ કરે છે. આપે મને કીધું કે અધિકારીઓની હિંમત નથી અત્યારની વર્તમાન સરકારમાં કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓએ જો એમને આદેશ ન કર્યો હોય તો નવા કતલખાના માટેની દરખાસ્ત તૈયાર ન થાય. આ તરફ સુરતના હીરા બજારમાં ઉઠમણું કરનાર ઝડપાયો છે. કરોડોનું ઉઠમણું કરનાર જીતેન્દ્ર કાસોદરિયા ઝડપાઈ ગયો છે. 21 હીરા પેઢી સાથે 8.80 કરોડની ઠગાઈ કરી હતી. મુખ્ય આરોપી રોનક ધોડિયા પોલીસ પકડથી દૂર છે, પરંતુ આ આરોપી ઝડપાઈ ગયો છે. જીતેન્દ્ર કાસોદરિયાને પોલીસે ઝડપી પાડ્યો છે. ભોગ બનનાર શ્રી અનિલભાઈ હિરપરા સાથે પણ તેમજ અન્ય વેપારીઓ સાથે કુલ 8 કરોડ અને 20 લાખ જેવી ખૂબ જ મોટી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલ. જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આ ગુનાના કામે સર્વપ્રથમ કૌશિક કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ. તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ. અન્ય જે આરોપી જે રોનક કુમાર ધોડિયા છે એની પણ હાલ ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે. આ તરફ અમરેલીમાં 5 વર્ષના બાળકનો સિંહે શિકાર કર્યો. સાવરકુંડલાના થોરડીની સીમ વિસ્તારમાં આ ઘટના બની છે. 5 વર્ષના બાળકને સિંહ પરિવાર વચ્ચે ઢસડીને લઈ ગયો અને તેનો શિકાર કર્યો. બોર્ડર વિસ્તારમાં મધ્યપ્રદેશનો ખેત મજૂર પરિવાર ત્યાં રહેતો હતો. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ પણ તેઓએ હાથ ધરી છે.